ભગવાનના માટે સુંદર જે વાત રામાયણી અશુ બાપુ અને આપ સૌ શ્રોતાજનો, આમ તો અશુ બાપુને સાથેનો મારો નાતો એ એમના પિતાશ્રી સાથેનો નાતાનો છે. સીતારામ બાપુ મારા પરમ સ્નેહી, બાપુને મારા ઉપર બહુ પ્રેમ, અને સીતારામ બાપુ સાથેનો મારો જે સ્નેહ એના કારણે અશુ બાપુ સાથેનો પણ, દીકરા સારા હોય ને તો એ પરંપરાને જાળવી રાખે છે, નહીતર ભૂલાઈ જાય છે. મિત્ર જાય પાછળ બધું જાય, પણ એનાથી સીતારામ બાપુથી પણ વિશેષ સંબંધો અત્યારે જો જાળવતા હોય તો એ અશુ બાપુ છે. એટલે જ્યાં જ્યાં એમની કથા હોય ત્યાં બને ત્યાં સુધી એકાદ દિવસ સમય કાઢી આનું અવશ્ય હાજરી આપવા આવું, કારણ કે એમના માટે નહીં, મારા આનંદ માટે હું આવતો હોઉં છું. એની કથામાં આવું તો મને આનંદ આવતો હોય છે, કારણ કે બે કાને રામાયણની ચોપાઈ પડે તોય ક્યાંથી કાન પવિત્ર થઈ જાય. અને એમાંય તમે બધા રઘુવંશી સમાજ, રામ આએ સીધી લીટીનો જો કોઈને નાતો હોય ને તો એ રઘુવંશી સમાજને થાય. સીધી લીટીના વારસદાર, કોઈ એમાં વચ્ચે કઈ અટકણ આવે જ નહીં એવું. અને પાછા અશુ બાપુ પોતે પણ એ તમારા સમાજની સાથે જ સંકળાયેલા પરિવારમાંથી, કારણ કે ભાણ સાહેબના પરિવારમાંથી, રવિભાણ સંપ્રદાયમાંથી છે. એટલે ઈ નાતે પણ નાતો રઘુવંશી સાથે એમનો પણ એટલો જબરજસ્ત. આપણું કવિજળા અને ભાણ સાહેબની વાત તો કોણ ન જાણતો હોય સાહેબ. આ તો જલારામ બાપા વીરપુર થયા 200 વર્ષ થયા, વધારે નહીં, 350 વર્ષ પહેલા ભાણ સાહેબ થયા સાહેબ. 350 વર્ષ પહેલા. પણ છેક નળકાંઠાનું અંદરનું ગામડું ને એટલે જલારામ બાપા જેટલો પ્રચાર ન થયો સાહેબ. આખા વિશ્વમાં એવો કોઈ સંત નથી થયો સાહેબ કે માત્ર એક શબ્દ માથે જીવિત સમાધિ લઈ લે સાહેબ. એક રામ નામની દુહાઈ માથે એક પ્રવાળનો દીકરો, અને ખાલી અમસ્તો કોઈ હમ આપવા છે એવા ભાવથી ને નહીં, હૃદયના ભાવથી. એને તો બાપુને રોકવા હતા. હે ભાણ સાહેબ, મારા આંગણે તમે આવ્યા અને હવે તમે પાછા વળી જાઓ. નો હાલે બાપુ, એક ડગલું આગળ વધો કે એક ડગલું પાછળ વધો તો તમને રામ દુહાય, અને એકવાર રામ દુહાય લાગે પછી સાધુનો દીકરો આગળ ન વધે. જ્ઞાનના ઘોડો થંભી જાય. ઈ ભાણ સાહેબનો પરિવાર, ઈ રઘુવંશી સમાજ. અને જલિયાણ જલારામ બાપાનું કદ બહુ ઊંચું નહોતું, હાઈટ એમની 5 ફૂટથી ને નીચા હતા, પણ વામનની પાસે વિરાટને આવી ભિખારી થઈને ઊભું રહેવું પડ્યું છે. વામનની પાસે વિરાટને આવી એના ભિખારી થઈ અને સામે મારો નાથ ઉભો રહ્યો હશે, ત્યારે આ વામન કેટલા વિરાટ લાગ્યા હશે અને વિરાટ કેટલો વામન લાગ્યો છે. ઈ જલારામ બાપાનો પરિવાર. અને અમારા અશુ બાપુ જેવો કથાકાર, નાની ઉંમરમાં, આટલી ઉંમરમાં આવી કથા કરવી, રામકથાનો આટલો તો અનુભવ ન હોય. અને એને ખરેખર, કારણ કે એને ગળથુથીમાં રામકથા આવી છે. બાપ કથા કરતો હોય એટલે ગળથુથીમાંથી રામકથા આવે. એટલે મને એ ગમે એટલા માટે કે આવી સરસ મજાની કથા, અને જ્યારે કોઈ પીઠ કથાકાર બોલતો હોય ને એવા વાક્યો. સાહેબ અત્યારે કથાકારો રામકથાને કેટલું અનુસરે છે એ બધા તમને ખબર જ છે, કે બહુ જાજુ કહેવાની જરૂર નથી. જોતા જુઓ ટીવીમાં, રામકથા તો છેલ્લા દિવસે પૂરી થાય. છેલ્લા દિવસે અડધી કલાકમાં આખી રામકથા પૂરી થઈ જાય. બાકી 9:30 દી તો બીજી કથા ચાલતી હોય. 9:30 દી કથા નો હાલતી હોય, બીજી કથા હાલતી હોય. પણ રામકથાને પાબંદ રહીને કથા. અહીંયા સાણંદમાં હું ઘણા વર્ષે આવ્યો, બહુ વર્ષો પહેલા માતાજીની કથા કનકેશ્વરી દેવીની બસ સ્ટેન્ડ પાસે મેદાનમાં બેઠી હતી. જો કોઈને આમાં યાદ હોય તો ઘણા વર્ષો પહેલા. અને એ કથાની અંદર 9 દિવસ માતાજીની સાથે હું આ કથાનું સંચાલન, આખી કથાનું સંચાલન કરતો. એટલા વર્ષે આજ પરિવાર
લગભગ 30 વર્ષ થઈ ગયા છે, 25-30 વર્ષ તો ખરા, એટલા વર્ષે પરિવાર અને એમાંય પાછો રામકથામાં જવાનો લાવો એ અશુભાપુએ બનાવી. કેવટનો પ્રસંગ કેવો અદ્ભુત પ્રસંગ કર્યો અહીંયા. આપણે કેવટ થઈ જઈએ તોય પાર ઉતરી જઈએ, કેવટ થઈ ને તોય પાર ઉતરી જઈએ. સાહેબ નથી થતું. ધર્મને અનુસરવો એ ભોગો કરો છો, એ તો આવા સંતો કોક જાળવી રહ્યા છે સાહેબ. આટલી નાની ઉંમરમાં ત્યાં તમે 5 મૂકે હનુમાને આવલું પંચ, હા 5 હનુમાનજીની મૂર્તિ છે, 5 હનુમાન જ કહેવાય. એવડી હનુમાનજીની મૂર્તિ આખા ઝાલાવાડમાં નથી. તમે આવશો તો જોવા મળશે. એટલી એવડી મોટી મૂર્તિ પ્રતિષ્ઠિત થયેલી. ઓલી આમ પ્રદર્શનમાં મૂકેલી મૂર્તિઓ તો ઘણી બધી હશે મોટી, પણ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ આવડી મોટી આખા ઝાલાવાડમાં ક્યાંય નથી. એવી 5 હનુમાનજી મહારાજની જબરદસ્ત મૂર્તિ. અને હરિહરનો હાથ પડે, ગૌશાળા હાથે તે છે, આવ્યા જેનો આશરો. એટલે અશુભ વર્ષોથી કોઈ દી આમ હાથ લાંબો નહીં કરવાનો, જે આવી હરિહર. અને સાસુનો દીકરો એ જ કરે સાહેબ. તમે મને, હું તો એમ કહું છું, મોટા મોટા જે સોનાની કેટલી માળા એવું ગળામાં પહેરી હોય, કાંડે રાડો ઘડિયાળ પડી હોય, રેન્જ ઓવર ગાડી હોય, એવા સાહેબ કેટલાય આપણે ત્યાં મહંતો. એ મહંતો કરતા એક નાના ગામડાનો સાધુ જે હોય ને, રામજી મંદિરનો પૂજારી સાહેબ, એ તમને રોટલો ખવડાવે સાહેબ. ત્યાં ઓળખતા હોય તો આવકારો ન પૂછો. અને ગામના ચોરે જઈને તમે બેઠા હોય, આંખ પડી જાય, વાળું ટાણું થઈ જાય, અને તોય તમે ઊભા ન થાવ તો એ પૂજારી આરતી કરીને કે ભાઈ જમવાનું છે, હાલો હરિહર કરી લેજો સાહેબ. આ સાચા સાધુ. એના કારણે આપણો ધર્મ બદલી ગયો સાહેબ. હું વર્ષોથી આ કહું છું. આજ આવા જાય આટલી આ માતાઓ બહેનો ધર્મને તો આ માતાજીઓ જ જાળવે છે સાહેબ. કથાની અંદર તો આ બહેનો જ હોય. આપણે કેટલાય દી મંદિરે જઈએ છીએ, આપણને ખબર હોય આખા મહિનામાં. આ તો ઘર હાચવે, કથા, કીર્તન, ધર્મ, ધ્યાન બધું આ માતાઓ કરે. હમણાં હું આવ્યો ત્યારે કથામાં એમને બોલે નિયમની વાત કરીને એમાં કે સિંહની સવારી નહીં કરું એમ. સાહેબ આપણે સિંહની સવારી ન કરી શકીએ, પણ આ તો શક્તિ છે, કાયમ સિંહની સવારી એ હોય. બધા દેવોને તમે વાહન જુઓ, સૌથી મોટા દેવ મહાદેવ, વાહન કોઠિયો બિચારો. સૌથી મોટો દુનિયાનો સૌથી મોટો દેવ મહાદેવ, વાહન કોઠિયો બિચારો, ગરીબનું. સૌથી મોટા દેવ ભગવાન વિષ્ણુ, વાહન તો કે પંખીડું, ગરુડ બીજે. હવે પંખીડું જ ને મૂળ તો. સૌથી પહેલો પૂજા એવો દેવ ગણપતિ મહારાજ, વાહન તો ઊંધડ્યું. એટલે એકે સારું વાહન ન મળ્યું આપણને. તો વિચારો તો ખરા, એકે દેવને કોઈ સારું વાહન ન મળ્યું. આ તો માં સિંહની સવારી જાય સાહેબ. જય જય જગન્નાથ, જય કારમ સર્વ કરણી, અને જય ભારત ભંડાર, જય તારમ અવતરણી, જય મંદ ગુરુદેવ દત્ત બાયક વરદાઈ, જય યાદ જન્માત પૈંડ બ્રહ્માંડ યુપાઈ, અવલોક લોક સાધત અખિલ કર્ણ્ય સુરબદ કાલિકા, અરોમ સહાયન ક્ષેત્ર પર જય જગચંડી બાલિકા. માઈ માં બીજા બધા ઓગડા નાવા, જનેતાની તોલે કોઈ નાવે, બીજી બુખાર લાટ લડાવે. માની તોલે કોણ આવે બાપ? આ માતાજીના કારણે આપણો આ ધર્મ ટકી રહ્યો છે. યાદ રાખજો બાપ. આપને થાંભલા નથી છે કે થાંભલો આપને તો કોઈ દી આપ ધરતીમાંથી આવ્યો નથી આવ્યો. શું કામ? 2 ટેકા છે. એક આ ધર્મના ટેકે આપ ન્યાન્યા છે, અને બીજા બેનું દીકરીઓના કોઈ પ્રતાપે આપ ન્યાન્યા છે. આપણા મુશીવાળાના કોણ બહુ જોવા જેવા નથી. આપણા કેટલા કોઈની અંદર નજર કરી તો ખબર પડે કાવા દવાના ઘોસળા પડ્યા હોય. આપણા માતાજીના કોઈ છે. 6 મહિનાનો દીકરો ઘોડિયામાં ઉતો હોય ને, અને કદાચ કારગિલના દિગાણામાં બાપ કામ આવી જાય કે પુલવામામાં કામ આવી જાય, તો એ 6 મહિનાના દીકરામાંથી આ જનેતાઓ એની જવાની ઓળખોળ કરી નાખે સાહેબ. આખી જિંદગી કોકના ઘરના ઠામ ઉઠકે, કોકના ગોદડાના ગાભા શિવે, પેટે પાટા બાંધી અને ઘોડિયામાં હોનારા દીકરાને ઘોડે ચડે ને, એવો યુવાન મિત્રો આ માં કરી શકે. બાપુજીને કહી દઉં, હું શું બોલો કહી દઉં બાપુ, 60-70 વર્ષનો બાપો થયો હોય, ડોહો ખડૂસ, અને ડોશી ગુજરી જાય રામ બોલો ભાઈ રામ. હજી ડોશી પૂરી બહાણમાં બળી ન હોય ને, ત્યાં તો બાજુ વાળાને પૂછતો હોય, આપણા જો કોઈ હોય તો ગોતજો, તારા હારું ગોતજો, બે એમાં લાકડા વધારા આમ તો તું જા એટલો જ વેર રાખ્યો. પણ માતાજીના ધર્મને ટકાવે છે. રામ કથા એ તો
ગંગાનો કાંઠો છે આ સરળ. અહીંયા સાણંદમાં હું તો એમ કહું છું કે જો આખી રામકથા સંભળાઈ જાય ને તો સાહેબ તમારે હરિદ્વાર જવાની જરૂર નથી. અઠેય ગંગા જ્યાં હરિકથા આવતી હોય એનાથી મોટી કઈ ગંગાજી હોય સાહેબ? આ ગંગા અહીંયા જ આપણે કહીને ઘરમાં કાશી નાય, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ, મારે નથી ત્યાં તીર્થ ધામ. આનાથી મોટું કોઈ તીર્થ જ નથી. એટલે કથા તીર્થ છે અને તીર્થમાં જ્યારે જઈ ત્યારે કંઈક દાન પુણ્ય કરવું જોઈએ. એટલે અહીંયા બધા દાન પુણ્ય પાછા કરતા રહેજો. દાન પુણ્ય કરવું એ બહુ જરૂરી છે. કારણ કે દેવું મરવું દોયલું જીલવી ખગારી જટ કલો ખાય સોણ ઠાકરા ખરી ખતરિયા વટ. દીધેલું જ કામ આવતું હોય છે. યાદ રાખજો. આમ કર્યું હશે ને એ જ હારે આવશે. બાકી જેને આમ નથી કર્યું કઈ હારે નથી આવવાનું. એક જણાના ખિસ્સામાં 2 રૂપિયા રોકડા પડેલા, રોકડા રૂપિયા કફનીના ખિસ્સામાં, અંદર અંદર ભટકાઈને સાપો પોઈ ગઈ. કેટલા વરા ખિસ્સા પર ગયા છે. છાપો ઉમી ગઈ ભટકાઈ. પછી ઘરવાળી ખીજાડી ખોટા થઈ ગયા. આ ખોટા થઈ ગયા હવે તો વાપર. ગમે એનું જગત આખરું ન માને પણ ઘરવાળીની પાસે જા જાય અહીંયા તો માનવું પડે. એને થયું કે આ ખીજાડી છે ચાલો 1 રૂપિયો હાથમાં લીધો અને દોડ્યો. હવે ખોટા રૂપિયા ક્યાં જાય? જલારામ મંદિરની પેટીમાં. મંદિરની પેટીઓ ખુલતી હોય ત્યારે ખબર પડે કેટલા કશેલા નીકળે. ઉનાળાનો ટાઈમ પેલા મંદિરના પગથિયા દોડીને ચડ્યો ને સાહેબ હથેળીમાં પરસેવો પડ્યો. તે બોલ્યો ખોટો રૂપિયો ભીનો થયો. તો રૂપિયા આમ જોઈને કે રોમ આવો તને નહીં વાપરો એમ કરી પાછો ખિસ્સામાં. હવે ખોટા રૂપિયાને જે પેટીમાં ન નાખે એની વાત નથી કરતો. दिया है खुदा ने खुद को सीकर ग्वाल कभी खाना पीना लेना देना यही रह जाना है. किते कबीर उमराव बादशाह गए कर गए कुछ वाका लगाम ठिकाना है. माटे हिलो मिलो प्यारे जान बंदगी की राह चलो जिंदगी जरासी वामे दिल बहलाना है. आवे परवाना चले एक खून बाना तो नेकी कर जाना फिर आना है जाना है. काई खारू काम કરીને જાય ને તો જગત યાદ રાખે સાહેબ. કઈ કરીને ગયા હોય નામ રહંતા ઠકરા નાનો નહીં રહંત કીર્તિ ઊંધા કોટડા પાડ્યા નાઈ પડંતા. આ સાણંદમાં બળદેવભાઈ મને છે બળદેવ ઉષા લગભગ હું ન બોલતો હતો. કેવડો દાતા સાહેબ. હોસ્પિટલ છે જ મને એમ છે કે કનકેશ્વરી બેનની કથા હતી હોસ્પિટલના લાભાર્થી હતી કથા. 99% મને હજી સુધી આટલા વર્ષે મારી આ મેમરી પાવર હજી પાવરફુલ છે. એટલે આવા દાતારો હજી યાવત ચંદ્ર દીવા કરો. મેં કોઈ દી દવાખાનામાં એક દવા ટીકડી નથી લીધી પણ હું યાદ કરું છું ને મેં કોઈ દી એક ટીકડી દવાખાનાની કે હું એમને ઓળખતોય નથી પણ જે દાતાર છે એને આખી દુનિયા ઓળખે સાહેબ. કંઈક દે છે કંઈક કરે છે સમાજ માટે જે કરે છે એને જગત આખું યાદ રાખે છે. નકર ગામડામાં કોકે પૂછ્યું એટલે આ બધું રોકકળ થાય કોણ ગુજરી ગયું તો કંકુ ડોશી ગુજરી ગયું. કંકુ ડોશી ગુજરી જાય આટલું બધું હું ગુજરી જાય તો કે પોચકા સાણારું આખા ગામ મારે બાદથી પોચકા સાણારું આમ પોદરો પડ્યો હારું કોઈ અને આખા ગામ મારે બાચે એ મરી જાય તો શું જીવે તો શું ગામને શું ફેર પડે સાહેબ. કરીને કાંઈક જાય છે એને સમાજ યાદ રાખે છે. આવા કોક સાધુ સંત સાંઈ ફકીર તમારા આંગણે આવે. સાધુ એક વાત યાદ રાખજો એક વાત યાદ રાખજો તમારા આંગણે કોઈ સાધુ સંત આવે ને એને આવકારો આપો. તમારું ભલું જ કરે. એનો ઈરાદો સારો ન હોય તો તમારું ભલું થાય. એનો ઈરાદો સારો ન હોય તમારા ઘરે સાધુ કોઈ આવે એનો ઈરાદો સારો ન હોય તોય ભલું તો તમારું થાય. એનું પ્રમાણ આ જલિયાણ જ છે. જલિયાણના આંગણે જે સાધુ બની અને કાળીઓ ઠાકર આવ્યો તેથી એનો ઈરાદો સારો નહોતો. સારો હતો કોઈની બૈરી મંગાય ઈરાદો સારો નહોતો પણ લાભ કોને મળ્યો? દુનિયા આખીમાં જલિયાણ થઈ ગયું સાહેબ. લાભ તો તમને જ મળે. એનો ઈરાદો સારો હોય કે ન હોય પણ તમારા આંગણે ભગવાનની સાધુના વેશમાં જ આવે. કોના વેશમાં આવે? સાધુના વેશમાં જ. કેમ બીજો કોઈ થઈને નથી જતા? રાજા થઈને ગયા હોત તો ન હાલત. ભગવાનને જે ધારે થઈ શકે ને
अरे खुद पोते भगवान પોતાના રૂપમાં આવ્યા હોત ને તોય હાલત ખુદ વિષ્ણુ ભગવાન પોતે આવીને ભર્યા હોત ચલિયાન પાસે પણ તો ભગવાનને ખબર હતી શું ખબર હતી ખબર છે કે આ દેશનો સાધુ સંતને માને ને એટલો ભગવંતને નથી માનતો વિષ્ણુ ભગવાન થઈને આવ્યા હોત તો નો આપત જલારામ તારે શું કરવી છે 16,808 છે તારો પૂરો હો નહીં વીરબા તને થોડી દેવો પણ તો સાધુ હતો સાહેબ એક સંત માટે થઈ અને આપણા દેશની ભક્તની કેવી પરંપરા સાહેબ કેવડી મોટી પરંપરા તમારા આંગણે સાધુ આવે એનો ઈરાદો સારો ન હોય તો ભલું તમારું થાય બીજો દાખલો આ તો એક આપ્યો બીજો દાખલો શેઠ સગાસાને આંગણે જેથી આવીને ઉભો રહ્યો સાધુના વેશમાં ત્યારે ઈરાદો સારો હતો કોઈને દીકરા ખંડાવી નખાય કોઈના દીકરા માથા કપાવી ખાંડણીયામાં ખંડાવી અને ચૂલે ચડાવી ભાણા કરી અને સામે પીરહાવી દે આટલી કષ્ટી વેઠાવરાવે એ ઈરાદો સારો ન કહેવાય પણ છતાંય ફાયદો તો શેઠ સગાસાને થયો સાહેબ ફાયદો શેઠ સગાસાને થાય આખી દુનિયા યાદ કરે તો તમારા આંગણે કોઈ સાધુ સંત આવે ને એને આવકારો આપવો તમારું ભલું થાય એક નાનકડો દાખલો દઈ દઉં મેં રજા લઈ લીધી છે એટલે એક ગામમાં અસુ બાપુ એક મહાત્મા તળાવની પાળે બેઠેલા 5 મિનિટ થાય છે સેમ ટાઈમ તળાવની પાળે મોટી જટા મહાત્મા ધૂણી ધખાવીને બેઠેલા અડધી રાતનો ગજર ભાગેલો 12 વાગેલા અને એમાં 4 ચોર ચોરી કરવા માટે થઈ અને મહેશભાઈ નીકળ્યા ચોરી કરવા સાધુનું જીવન કેવું હોય જોજો કથા કરવા આવ્યા છે ને તા બેઠા આ અમારા મહેશભાઈનો યુવાન દીકરો 17 વર્ષનો હજી 12 દિવસ પૂરા નથી થયા અને ડેમમાં એને જળ સમાધિ લઈ લીધી સાહેબ આ જીવન સાધુઓનું હોય છે પોતાનું બગડે તો ભલે બગડે પણ એકવાર કથા લીધી રામકથા બંધ ન રહેવી સાહેબ આ કથા છે રામકથા છે કથા બંધ ન રહેવી જોઈએ આ સાધુનું જીવન છે સાધુને સ્પૃહા ન હોય એનું નામ સાધુ છે એટલે હું આ વખાણ કરું છું ને 4 ચોર અડધી રાતે આમ ચોરી કરવા નીકળે એમાં બાપુને જોયા તો ચોરોનો વિચાર આવ્યો પેલા મહાત્મા છે હાલોને આશીર્વાદ લેતા જઈ આશીર્વાદ મળે તો માલ હારો મળે હવે બાપુને જ ખબર ન હોય ને આ ચોરી કરવા જાય છે બાપુ તો બધાને આશીર્વાદ આપે એને તો ચોર છું સાવકાર છું એને તો બધા હરખા અડધી રાતે 4 જણા બાપુના પગમાં લાકડી પડે એમ પડ્યા બાપુએ આંખ ઉગાડીને જોયું 4 જણા જોયા બાપુ હું જાણા કે બધું દીકરો અડધી રાતે આ ક્યાંથી આવ્યા એટલે બાપુએ પૂછ્યું કોણ હે બચ્ચા ચોરે વિચાર કર્યો ખોટું નથી બોલવું જો આ દેશના ચોરને ખબર છે કે સાધુ પાસે ખોટું ન બોલે સાહેબ એને વિચાર્યું ખોટું નથી બોલવું એ કે બાપજી हम तो चोर है अब बापू को खबर नहीं चोर कोने के भाई सावकार कोने के भाई साधु ने मन तो हो हरखा अच्छा बच्चा चोर है कहाँ जाते हो बोला चोर के मारू बेटू बाबाजी ऊंडा उतरे अपना धंधा में ऊंडा उतरे नहीं हाल पर नक्की कर्યું तो खोटू नहीं बोलू तो बापजी हम तो खातर पाड़ने जाते हैं तो बापू ने खबर हो खातर पाड़વું એટલે શું बापूए विचार કર્યો यात्रा की 4 धाम गया हरिद्वार गया गंगा नाया गोमती नाया नर्मदा नाया सब कुछ किया कभी खातर नहीं पाड़ा ये बापू ने क्या एक यात्रा ऐसी एक खातर पाड़ने की यात्रा कभी नहीं किया अच्छा बच्चा खातर पाड़ने जाते हो चलो हम भी आते हैं खातर पाड़ने बोला चोर मुजरक बाबू दीकरो आ तो नमाज पढ़ता मस्जिद गले पड़ी एक ऐसा बच्चा बोले एक चोर के काम करो ने लई लो बाबा ने पकड़ी तो आडो थरवाता उपाड्या बापू नारे बापूए जोड़ी खंभे नाखी पवन बावड़ी बगल में दबावी चाकड़ियों પહેરી ઉપડ્યા હારું સુખી માણાનું કોઈ ઘર હતું ડેલી બંધ મોટો વરંડો एक चोर वरंडा वांको रह्यो एना उपर बीजो चढ़्यो अने वंडीएथी आम बगलानी जेम डोक लांबी करीने अंदर जोयुं ते वळी बापूए पूछ्युं बच्चा ये क्या करते हो चोर क्या मूंगा नहीं पड़ता महाराज ये क्या बापजी खातर पाड़ना होता है तो डोका काट के देखना पड़ता है कर धनी जागता भागता है कि नहीं बापजी के ऐसा बच्चा डोका काट के देखना पड़ता है हम भी डोका काटेंगे बापू
એક ચોર ઉપર ચડી ગયા. બાપુએ બગલાની જેમ ડોક લાવી કરીને અંદર જોયું. બાપુ કે બચ્ચા કોઈ જાગતા ભાગતા નહીં, ચલો ખાતર પાડે. ચોર કે મારો ઠેકડા. એ ચોરોએ ઠેકડા મારે પડ્યા બધા અંદર. હવે સાહેબ ચોર તો ચોરી કરવા આવ્યા હતા. એ ચાર ઓરડા ભજાઈ ગયા. બાપુને ક્યાં ખબર હતી ચોરી એટલે શું? તો બાપુના ભાગમાં આવ્યું રહોડું. રહોડામાં ગયા હતા. હે તાજી ગામમાં કઈ કથાની પૂર્ણાવતી હોય, રસોઈ બસોઈ હારી બનાવેલી, દાળ ભાત શાક લાડુ ચકાચક રસોઈ તૈયાર હતી. બાપુ કે इतनी सारा भोजन और कोई खाने वाला नहीं, पूरी अंधेरी ने गंडू राजा टके शेर भाजी टके शेर खाजा, इतना सारा भोजन कोई खाने वाला नहीं. अरे चलो ठाकुर जी को भोग लगाए. એમ કરીને પાનું પીરસ્યું, ધોતિયું ઢીલું કર્યું અને પણોઠી વાળી બેહી ગયા બાપુ. અને પછી આમ અંજળી દીધી. હવે સાંભળજો, અંજળી દીધી. પાણીમાં જળની અંજળી દે ને, જળની અંજળી દીધી. હવે સાધુ કોઈ દી એકલો જમે નહીં સાહેબ. સાધુ કોઈ દી એકલો ખાય નહીં, ખવડાવીને ખાય. એનું નામ સાધુ. ખવડાવીને ખાય. હાથ પાડ્યો હરિહરનો. હાથ તો પાડવો પડે ને, કોઈ હરિહર કરવામાં રહી ગયું હોય તો. બાપુએ પંચમ સુરથી હાથ પાડ્યો. ચલો સંતો હરિહર. અડધું ગામ જાગી ગયું. હવે એકલો હાથ પાડ્યો તો વાંધો નહોતો. જોડીમાંથી કાઢ્યો શંખ અને ધણ ધણાવીને ફૂટ્યો. ત્રણ ગામમાં સંભળાણો. ઓલો કરતણી જાગી ગયો. આવીને રહોડામાં જોયું તો બાપુ બે લાડવા તો ઉલાળી ગયેલા ને ત્રીજા લાડવા ઉપર ખીચડીએ ગયેલા ભાગો. કરતણીએ કીધું બાપજી અડધી રાતે કેમ બધાયરા? તો કે બચ્ચા ખાતર પાડને આયા હો. ઓલો કરતણી એવું વિચાર્યું કે બાપુ લાડવા ને ખાતર કેતા લાગે. એ કે બાપુ આવું ખાતર પાડવું હતું તો કીધું હોત ને તો તળાવની પાળે મોકલાવત. આ અડધી રાતે આવીને આખા ઘરની ઊંઘ બગાડી. ત્યારે બાપુએ ઘોડ પાડ્યો. બચ્ચા અકેલા નહીં હો, 4 ગુરુભાઈ और भी है. गुरुभाई हो महल, 4 गुरुभाई और भी है. ચારે ચોરને પકડી પાડ્યા. પણ કરધણી વિદ્વાન હતો. હવે સાંભળજો બેન, છેલ્લું વાક્ય. કરધણી વિદ્વાન હતો. એને વિચાર કર્યો કે આ ચોરની સાથે જો આ સંત ન આવ્યા હો તો મારી આખી જિંદગીની મૂડી આ 4 ચોરી ગયા જાત અને હું ભિખારી થઈ જાત. એક સંતના પગલાના કારણે મારી જિંદગી આખીની મૂડી બચી ગઈ. સંત, સપૂત અને તુંબડા ત્રણનો એક સ્વભાવ. તારે પણ બોલે નહીં, એનો તાર્યા ઉપર ભાવ. એનો ગમે એવો ભાવ હોય પણ તમારા આંગણે સાધુ આવે તો ભલું તો તમારું જ થાય સાહેબ. એટલે સાહેબ સર્વર સંત જન ચોથા હર્ષત ને પરમાર્થ કે કારણે ચારું ધરિયા દે. આવા પૂજ્ય હસુબાપુ જ્યારે અહીંયા સાધુના આંગણે એવાયા કોરકવંશી સમાજના આંગણે જ્યારે રામકથાનું વસવાટ ખાવતા હોય ત્યારે યથાયોગ આપ સૌ એ પણ સાધુ કોના ઉપર સમર્પિત હોય? સમાજને સમર્પિત હોય. આશ્રમો હોય, જગ્યાઓ હોય, બધી સમાજને સમર્પિત હોય. એ કઈ કોદાળી લઈને ચોકડી ગાળવા તો જઈ શકવાના નથી. અને સમાજને સમર્પિત હોય ત્યારે સાધુનું પોષણ કરવું એ સમાજની ફરજ હોય છે. આપણે બધા આમનું ધ્યાન રાખશું. બધા જે યથાશક્તિ બને એ દાન દક્ષિણા આપજો. જય માતાજી, જય શ્રી રામ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી